ચમકતા હતા, પ્રકૃતિને આનંદ આપતા હતા. પણ જ્યારે તારાગણોની દૃષ્ટિ પડી પ્રભુએ એ વખતે ધારણ કરેલા હીરાના આભૂષણો ઉપર, અને હીરાના આભૂષણોમાં જેવી ચમક હતી એવી ચમકની આગળ તારાઓને એમનું સૌંદર્ય પણ તુચ્છ લાગ્યું, અને એમણે પોતાના સ્વરૂપને ઢંકાવી દીધું. અને આગળ વર્ણન કરતા કહે છે, શ્યામ પતંગ સુતા તટ આનંદ ઉમંગ ભરી નિરખે શ્યામ પતંગ સુતા તટ આનંદ ઉમંગ ભરી સૂરદાસ પ્રભુ વિહરી પરસ્પર સૂરદાસ વિહરી પરસ્પર પ્રેમ પિયુષ ભરી जब हरि मुरली अदर दरी जब हरि मुरली अदर दरी जब हरि मुरली अधर धरी जब हरि मुरली अदर धरी जब हरि मुरली अधर સારંગ પ્રભુના સ્વરૂપના દર્શન કર્યા અને કહેવાય સારંગ પણ લજ્જિત થયો. અને સારંગના કેટલા અર્થ કર્યા? સારંગ મૃગને પણ કહેવાય, સારંગ ધનુષને પણ કહેવાય, સારંગ સર્પને પણ કહેવાય, સારંગ હાથીને પણ કહેવાય, અને સારંગ સિંહને પણ કહેવાય. અને કહેવાય કે સારંગ લજ્જિત થયા. તો કોણ કોણ લજ્જિત થયા? મૃગ પણ લજ્જિત થયો, ધનુષ પણ લજ્જિત થયા, સર્પ પણ લજ્જિત થયા, હાથી પણ લજ્જિત થયા, અને સિંહ પણ લજ્જિત થયા. બોલે કેવી રીતે? કે જ્યાં પ્રભુ સુંદર નૃત્ય કરતા હતા, સુંદર વેણુનાદ કરતા હતા, અને સૌથી પહેલા મૃગ ત્યાં આવ્યા કે જેને અભિમાન છે એમના નેત્રો ઉપર. પણ જ્યાં આવીને પ્રભુના દર્શન કર્યા અને પ્રભુના અનુપમ નેત્રોના દર્શન કર્યા, તો પ્રભુના નેત્રોના દર્શન કરી એ મૃગ લજ્જિત થયા અને લજ્જિત થઈને ચાલ્યા ગયા. જ્યારે ધનુષ કે જેને પોતાની કમાન ઉપર, પોતાના વળાંક ઉપર ઘણો ગર્વ હતો, અને એણે પ્રભુની ભ્રમરોના દર્શન કર્યા અને ધનુષ પણ લજ્જિત થયો. કહેવાય સારંગ એટલે સર્પ. અને જ્યારે સર્પ આવ્યો અને સર્પ સુંદર ફેણ કરતા કરતા આવ્યા, અને જ્યાં ઠાકોરજીના કેશમાં ગૂંથેલી સુંદર વેણીના દર્શન કર્યા, અને સર્પ પણ લજ્જિત થઈને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાં જ ગજરાજ આવ્યા, અને જ્યાં ગજરાજ આવીને સુંદર ડોલતા હતા, ત્યાં જ પ્રભુ એ ગોપીઓના મધ્યમાંથી એવી ગજગતિથી ચાલતા ચાલતા આવ્યા કે પ્રભુની ચાલ જોઈને એ ગજરાજ પણ લજ્જિત થયા અને ત્યાંથી ચાલ્યા ગયા. સારંગ એટલે સિંહ. અને જ્યાં સિંહ આવ્યો અને પ્રભુની કટી જોઈ, કે જે સિંહને પોતાના કટી ઉપર ગર્વ હોય, અને પ્રભુના કટીનું સૌંદર્ય જોઈને એ સિંહ પણ લજ્જિત થયો અને લજ્જિત થઈને ત્યાંથી ચાલ્યો ગયો. અને જ્યાં પ્રભુના આવા સૌંદર્યના દર્શન કર્યા, જ્યાં પ્રભુના આવા અનુપમેય સૌંદર્યનું દર્શન કર્યું, અને એવી પ્રકૃતિમાં વાતાવરણ છવાઈ ગયું. સખી કે શું બતાવું, મને તો એમ એક વેણુનાદ જ્યારે પ્રભુ કરતા અને બધા પક્ષીઓ ભાગી ભાગીને આવતા, પણ આ પ્રભુએ એવો વેણુનાદ કર્યો કે જેના દર્શન કરી બધા શરમાઈ શરમાઈને મું છુપાવીને ભાગે છે. કારણ કે પ્રભુ જ્યારે કૃપા કરે અને પ્રભુનો જ્યારે અનુગ્રહ થાય ત્યારે એ વાત અનુભવમાં આવી શકે. અને એટલા માટે આચાર્ય ચરણે પણ 4 વસ્તુ આ શ્લોકમાંથી બહાર કાઢી. એક તો હાર હાસ, બીજું ઉર્સી સ્થિર વિદ્યુત, ત્રીજું નંદ સુનું, અને ચોથું આર્ત જનાનામ નર્મદા.
આ 4 વસ્તુ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરી કે ભાઈ આ 4 વસ્તુ આ શ્લોકમાં મહત્વની છે. અને જુઓ તો ખરા, જ્યારે સૌથી આ ગીતનું પ્રારંભ કર્યું આ શ્લોકનું, અને આવ્યું હંત ચિત્રમ અબલા શૃણુતેદમ. શબ્દ આવ્યો અબલા. અબલા બોલે અબલા શબ્દ કોના માટે છે? તો કોઈ કહે આ ગોપીઓ માટે અબલા શબ્દ છે, તો કહે ના, આ અબલા શબ્દ તો સાચા અર્થમાં જોઈએ તો જગતના એ લોકો માટે છે કે જેણે પ્રભુનો વેણુનાદ સાંભળ્યો અને વેણુનાદ સાંભળીને પણ લોકલાજને કારણે પ્રભુ સુધી પહોંચી ન શક્યા. સાચા અર્થમાં તો એ અબલા છે. અને અહીંયા એ જ કહે છે કે નાયમાત્મા બલહીને ન લભ્ય. અને જે બલહીન છે, જેની પાસે પ્રભુ સુધી પહોંચવાનું બલ નથી, પ્રભુ પુકારે, પ્રભુ અવાજ લગાવે, પ્રભુ આપણને બોલાવે, અને પ્રભુની પુકાર સાંભળીને પણ, પ્રભુની વેણુનાદને શ્રવણ કરીને પણ જે પ્રભુ સાથે પહોંચી ન શકે, પ્રભુ સુધી પહોંચી ન શકે, સાચા અર્થમાં અબલા તો એ છે. આ ગોપી તો સાચા અર્થમાં બલવંતી છે. અને એટલા માટે જ્યારે ગોપી માટે અબલા શબ્દ કહ્યો તો એક આચાર્ય સરસ અર્થ કર્યો. ગોપી અબલા કેમ છે? ગોપીને અબલા કેમ કહી? તો અર્થ કરતા કહે અહ વાસુદેવ એવ બલમ યાસામ તાહ અબલા. અહ એટલે વાસુદેવ, અ એટલે વસુદેવ, અરૂપી વાસુદેવ જેનું બલ છે એ ગોપીઓ અબલા કહેવાય. અબલા એટલે પ્રભુ જ જેનું બલ છે, પ્રભુ જ જેનું સામર્થ્ય છે, અને પ્રભુની કૃપાથી અને પ્રભુની પ્રેરણાથી જ જે સર્વસ્વ કરે છે એ અબલા કહેવાય. અને અહીંયા સાચા અર્થમાં શબ્દ વાપર્યો અબલા, અને કહી દીધું કે જુઓ, જગતમાં જ્યારે જ્યારે પણ આપણને પ્રભુ બોલાવે, જ્યારે જ્યારે પણ પ્રભુના કાર્યમાં જવાનું થાય, અને એક તરફ જગતના લોકો આપણને બોલાવે. હું ઘણી વાર હમણાં જ ક્યાંક પ્રવચનમાં હું કહેતો હતો, બધાને ચિંતા થાય, ઘણા કહેતા હતા ચિંતા થાય. મેં તારે એક જ વસ્તુ કહી, જો આ જગતમાં કદાચ જ એવું વ્યક્તિ કોઈ હશે જેને ચિંતા ન હોય, અને કદાચ ચિંતા ન હોય તો પણ એની ચિંતા થવા લાગે. કેવો માણસ તું, ચિંતા પણ નથી? આ દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો માણસ હોય કે જેને ચિંતા નથી. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આપણને ચિંતા એ જ વસ્તુ માટે થાય કે જે હંમેશા રહેવાની નથી, અને જે વસ્તુ હંમેશા રહેવાની છે એના માટે ચિંતા ન થાય. ઓફિસે જવાનું હોય, નોકરીએ જવાનું હોય, અને ટાઈમ થઈ ગયો હોય તો ચિંતા થાય. કેમ? ટાઈમસર જઈશું નહીં તો હંમેશા રહેવાની નથી. પણ દર્શનમાં કદાચ મોડું થઈ, ઉતાવળ ન કરી, આજે નહીં કાલે થશે. ચિંતા કેમ થતી નથી? કારણ કે આપણને ખાતરી છે પ્રભુ નિત્ય છે, પ્રભુ સદા રહેવાના છે. આપણે ક્યાંક કોઈ લૌકિક કાર્ય માટે જવાનું હોય, કોઈ પાર્ટીમાં જવાનું હોય, ત્યાં ચિંતા ટાઈમસર પહોંચવાની કેમ થાય છે? કારણ કે કાયમ રહેવાની નથી. સત્સંગમાં જવાનું થાય, આજ નહીં જવાશે, બોલે કેમ? કારણ કે આ નિત્ય છે. હંમેશા આપણને ચિંતા થયા કરે, પણ ચિંતા ન કરતા. ચિંતા જ્યારે થાય તો પેલા એ નોંધી લેજો કે કઈ કઈ વસ્તુ માટે મને ચિંતા થતી નથી, અને એ જ વસ્તુને હંમેશા પકડીને રાખજો. અને જેની જેની ચિંતા થતી હોય એનો બહુ આશ્રય કરતા નહીં, કારણ કે હંમેશા રહેવાની છે જ નહીં. એટલા માટે ઘણીવાર હું કહેતો હોઉં પ્રસંગ પ્રવચનમાં ઘણીવાર કે એક રાજા હતો અને એની 4 રાણીઓ, અને જે સૌથી મોટી રાણી હતી એને રાજા મોંઘા મોંઘા વસ્ત્ર અપાવે, મોંઘા મોંઘા ઘરેણાં અપાવે, મોંઘી મોંઘી વસ્તુઓ અપાવે, અને એમ વિચાર કરે કે હું જ્યારે બહાર જાઉં છું તો આ મોટી રાણીને કારણે જ બહાર મારી શોભા દેખાય છે. જે બીજી રાણી હતી એ બીજી રાણીને એ ખૂબ ધ્યાન રાખે, ખૂબ એનું સાચવે, અને એમ માને કે જ્યારે હું મુશ્કેલમાં